હેલો ફ્રેન્ડ્સ, વેલકમ અગેન ટુ માય ચેનલ ગુજ્જુ તડકા. તો ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ પર નવા હોવ તો પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું ચોકલેટ બિસ્કિટ રોલ, જે નાના બાળકોથી લઈને મોટા સુધી બધાને જ ભાવે છે અને બનાવવામાં એકદમ ઇઝી છે, જેમાં આપણે ગેસનો પણ ઉપયોગ નથી કરવાનો. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ અહીંયા તો આપણે પહેલાં 3 પાર્લેજી બિસ્કિટના પેકેટ લીધેલા છે મેં. તો આ રીતના આપણે તેના પીસ કરી લઈશું અને મિક્સર જારમાં લઈ લઈશું. તો બધા બિસ્કિટ એક સંગાતે નહીં આવે તો આપણે થોડું થોડું કરીને તેમાં ક્રશ કરીશું. તો ક્રશ કરી દીધું છે. તો આપણે એક ચાળણીની મદદથી તેને બરાબર ચારી લઈશું. જો તમારે અહીંયા ના ચારવું હોય તો પણ ચાલશે. તો આ રીતના આપણે ચાળણીની મદદથી ચાળી લઈશું સરસ. અને જે વધારાના કટકા છે તેને પાછા મિક્સર જારમાં લઈ લઈશું અને જે બીજા બિસ્કિટ છે તેને પણ આમાં આપણે એડ કરી દઈશું. 1 થી 2 ચમચી આપણે શુગર લઈશું. જો શુગર ના લેવી હોય તો તે ઓપ્શનલ છે, કારણ કે બિસ્કિટ ઓલરેડી ગળ્યા જ હોય છે તો આપણે શુગરની જરૂર નથી હોતી, પણ મેં અહીંયા થોડીક શુગર લીધેલી છે. તો આપણે આ રીતના બધું ચાળી લઈશું. તો હવે આપણે 2 મોટા ચમચા કોકો પાવડર લઈ લઈશું, જેનાથી એકદમ ચોકલેટી ટેસ્ટ આવશે. ત્યારબાદ અહીંયા ટોપરાનું છીણ લીધેલું છે, જે આપણે 3 થી 4 ચમચા લેવાનું છે. હવે અહીંયા મેં 2 ચમચી ઓટ્સ લીધેલો છે, જે ઓપ્શનલ છે. જો તમારે લેવો હોય તો લઈ શકો છો. ઓટ્સ પણ આપણે શરીર માટે હેલ્ધી જ છે. હવે થોડું ડ્રાયફ્રૂટ લઈ લઈશું, બદામ, કાજુ, પિસ્તા, અને તેને બરાબર મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે 2 ચમચા મલાઈ એડ કરીશું, જે એકદમ ફ્રેશ લીધેલી છે અહીંયા, અને તેને બરાબર મિક્સ કરી લઈએ. મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે 1 થી 2 ચમચી ઘી લઈશું અને હવે બરાબર મિક્સ કરી લઈએ. અને જરૂરિયાત મુજબ આપણે થોડું થોડું દૂધ લઈને લોટ બાંધતા હોઈએ તે રીતના તેને બાંધી લઈશું. તો તમે જોઈ શકો છો, અહીંયા મેં થોડું જ દૂધ લીધેલું છે, કારણ કે આપણે મલાઈને બધું લીધું છે એટલે દૂધની બહુ જરૂર નહીં પડે. તો હવે આપણે 5 મિનિટ માટે લોટને બરાબર મસળી લઈશું. લોટને આપણે ટૂંપતા હોય તે રીતના ટૂંપી લઈશું બરાબર. તો 5 મિનિટ સુધી આપણે લોટ ટૂંપવાનો જ છે. તો તમે જોઈ શકો છો, લોટ એકદમ સરસ થઈ ગયો છે. તો હવે આપણે થોડુંક ઘી લઈશું અને તેને બરાબર મસળી લઈશું, જેથી તેમાં એક અલગ શાઇનિંગ આવી જાય. હવે તેમાંથી આપણે નાના નાના લુવા લેવાના છે અને આ રીતના 2 હથેળીની મદદથી આપણે તેને લંબગોળાકાર શેપ આપી દઈશું. તમારે અહીંયા જે શેપ આપવો હોય તે આપી શકો છો. તો આ રીતના આપણે તેને બનાવી લઈશું અને બીજા બધા રોલ પણ રેડી કરી લઈશું. તો તમે જોઈ શકો છો, રોલ આપણા રેડી થઈ ગયા છે. તેને આપણે 15 મિનિટ માટે ડીપ ફ્રીઝમાં મૂકી દઈશું. અને બીજી બાજુ આપણે અહીંયા વ્હાઇટ ચોકલેટ જે મેં લીધેલી છે તે બજારમાં એકદમ ઇઝીલી અવેલેબલ થઈ જશે તમને. તો આ રીતના આપણે તેને સમારી લઈશું. અહીંયા આપણે ચોકલેટ ડાયરેક્ટ ગરમ નહીં કરીએ. જો ડાયરેક્ટ ગરમ કરશો તો તે ચોંટી જશે, એટલે આપણે તેને ડબલ બોઇલ્ડમાં કરવાની છે.
તો નીચે મેં બાઉલમાં પાણી લીધેલું છે ને તેની ઉપર મેં એક બીજો બાઉલ મૂકેલો છે અને હવે આપણે ચોકલેટને તેમાં ઓગાળી લઈશું. તો આપણે ચોકલેટને હલાવતા રહીશું. તો તમે જોઈ શકો છો ચોકલેટ આપણી અહીંયા એકદમ પીગળવા માંડી છે. તો આ રીતના આપણે ચોકલેટને હલાવતા જ રહીશું. તો ચોકલેટ એકદમ સરસ આપણી અહીંયા મેલ્ટ થઈ ગઈ છે. તો આપણે આ રીતના રાખીશું અને થોડી વાર આપણે ગેસ બંધ કરી દઈશું અને એને ઠંડુ થવા દઈશું. તો આપણે ફ્રીજમાંથી આ રોલ કાઢી દીધેલા છે અને હવે આપણે ચોકલેટ જે રેડી કરેલી છે સિરપ તેમાં આપણે ડીપ કરી લેવાનું છે અને આ રીતના ફોર્કની મદદથી આપણે તેને બહાર પણ કાઢી લઈશું અને આ રીતના બીજા બધા રોલ રેડી કરી દઈશું. રેડી કર્યા બાદ આપણે અડધો કલાક માટે તેને ફ્રીઝરમાં મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો અડધો કલાક થઈ ગયો છે. તો એકદમ સરસ ચોકલેટ બિસ્કિટ રોલ આપણા અહીંયા રેડી થઈ ગયા છે. તો આ રીતના ચપ્પાની મદદથી આપણે કિનારીઓને કાપી લઈશું. જો તમારે આ રીતના ખાવા હોય તો પણ તમે ખાઈ શકો છો. અહીંયા મેં ડબલ કોટેડ ચોકલેટ કરેલું છે તો હું બીજી વાર ફરીથી તેને ચોકલેટથી કોટ કરી દઈશ અને ફોર્કની મદદથી તેને એક પ્લેટમાં કાઢી લઈશ. તો આ રીતના બીજા બધા પણ રેડી કરી લઈશું આપણે અને અડધો કલાક માટે આપણે તેને ફરીથી ડીપ ફ્રીઝમાં મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો અડધો કલાક થઈ ગયો છે અને તેને આપણે ડીપ ફ્રીઝમાંથી કાઢી પણ લીધું છે. તો પહેલાં મેં તમને બતાવ્યું એ રીતના આપણે બધી કિનારીઓ કાપી લઈશું. તો એકદમ સરસ આપણો અહીંયા ચોકલેટ બિસ્કિટ રોલ રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ. તો હવે થોડું ઉપરથી આપણે ગાર્નિશિંગ પણ કરી લઈશું. તો આ રીતના ચોકલેટ સિરપ લીધી છે. જો તમારે ચોકલેટ સિરપ ના લેવી હોય તો તમે એમનેમ પણ તેનો એન્જોય કરી શકો છો. થોડું આપણે ડ્રાયફ્રૂટથી પણ ગાર્નિશિંગ કરી લઈએ. તો હું તમને તેને પીસ કરીને પણ બતાવી દઉં છું ફ્રેન્ડ્સ કે તે કેટલું સરસ દેખાય છે અને જેટલું દેખાય છે તેટલું જ ખરેખર ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. તો ચલો આપણે તેનું પીસ કરીને બતાવી દઉં તમને અને એકદમ સોફ્ટ પણ છે. તો જુઓ છે ને એકદમ સરસ ફ્રેન્ડ્સ. તો તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસ બનાવો અને કેવી બની છે તે કમેન્ટ કરીને મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. આવી જ રીતે આપણે મળતા રહીશું અવનવી રેસીપી સાથે. જો મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક અને શેર કરો. થેન્ક યુ.